હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 5th સેમ ECA ચેપ્ટર નંબર 2 પાર્ટ 8. પાર્ટ 7ની અંદર આપણે સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટર દ્વારા કઈ રીતે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવો એના વિશેની સરખામણી જોયેલી હતી, બરાબર, અને એક સમ જોયેલો હતો. હવે આજે આપણે ઉદાહરણ 2.2 સમ કન્ટિન્યુ કરશું, બરાબર. તો આગળના સમમાં આપણે જોયેલું હતું કે જ્યાં કિલોવોટ અચળ રહે છે એવું લખેલું આવે ત્યારે એક સૂત્ર, બરાબર, કયું હતું? તો KVAR ઇઝ ઇક્વલ ટુ KW ઇન્ટુ બ્રેકેટ 10⁵ માઇનસ 10⁵, એવી રીતે આ એક સૂત્ર આપણે સાબિત કરેલું હતું. એ યુઝ કરવું પડે, બરાબર. તો અહીં આપણે શું છે, જો રકમમાં થ્રી ફેઝનું દીધેલું છે, બરાબર. 3 ફેઝના વોલ્ટેજ 440 છે, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, 200 HPની ઇન્ડક્શન મોટર, બરાબર. 200 HPની ઇન્ડક્શન મોટર એટલે આપણે શું દીધેલું છે? આઉટપુટ દીધેલું છે, બરાબર. ફૂલ લોડ પર 0.8 લેગિંગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય છે. મોટરની ફૂલ લોડ એફિશિયન્સી 85% છે. ડેલ્ટામાં જોડેલ કેપેસિટર બેંકની મદદથી મોટરનું પાવર ફેક્ટર 0.8માંથી 0.95 લેગિંગ કરવાનું છે. તો કિલોવોટ અચળ રહે છે એમ ધારીને કેપેસિટરના રેટિંગ શોધો, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે આઉટપુટ આપી દીધું છે, તો એના ઉપરથી આપણે ઇનપુટ મળી જાય. શું કામ? તો એફિશિયન્સી પણ આપી દીધી છે અને આઉટપુટ પણ આપી દીધું છે. તો એફિશિયન્સીનું સૂત્ર શું છે? આઉટપુટ બાય ઇનપુટ, બરાબર. તો આપણે ઇનપુટ ફાઇન્ડ કરવું હોય તો આઉટપુટ બાય એફિશિયન્સી એવું કરી શકાય, બરાબર. હવે અહીંયા જો HP છે, હવે HPમાંથી તમને કિલોવોટમાં કન્વર્ટ કરવું હોય તો 0.7355 વડે મલ્ટીપ્લાય કરવું પડે, બરાબર. હવે તમને અહીંયા આઉટપુટ કેટલું દીધેલું છે? 200, એફિશિયન્સી 85% એટલે 0.85 અને ઇન્ટુ 0.7355, બરાબર. કેટલા કિલોવોટ આવ્યા ઇનપુટમાં? 173 કિલોવોટ, બરાબર. હવે આપણે KVAR ફાઇન્ડ કરશું, બરાબર. તો એના માટે આપણે 10⁵1 અને 10⁵ જોશે, બરાબર. તમને અહીંયા પાવર ફેક્ટર દીધેલો છે જૂનો અને નવો, બરાબર. જૂનો કેટલો હતો? 0.8 છે અને એમાંથી 0.95 લેગિંગ કરવાનું છે. તો 0.8 એટલે કે cos⁵1 અને જે કરવાનું હોય એટલે 0.95, બરાબર. એ આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવાનો છે, બરાબર. 0.8માંથી 0.9 ઇમ્પ્રૂવ કરવાનો છે. તો cos⁵1 0.8 છે, એનામાંથી આપણે ⁵1 ફાઇન્ડ થઈ જશે, કોસ ઇનવર્સ 0.8, બરાબર. એ જે વેલ્યુ આવે એ તમને શું મળશે? ⁵1 મળશે. એ ⁵1ને 10⁵1ની જગ્યાએ પુટ કરી દઈશું એટલે શું મળશે તમને? 10⁵1ની વેલ્યુ મળશે, બરાબર. સેમ એ જ રીતે 10 cos⁵ ઇઝ ઇક્વલ ટુ 0.95 છે, તો એનામાં ⁵ની વેલ્યુ ફાઇન્ડ કરી અને 10⁵ની જગ્યાએ મૂકશું આપણે, તો આપણે 0.329 એવો આન્સર મળશે. એટલે 10⁵ પણ મળી જશે અને 10⁵1 પણ મળી જશે, બરાબર. એ વેલ્યુને આપણે KVARના સૂત્રમાં પુટ કરશું, બરાબર. KVARનું સૂત્ર શું છે? KVAR ઇઝ ઇક્વલ ટુ કિલોવોટ ઇન્ટુ બ્રેકેટ 10⁵1 માઇનસ 10⁵. કિલોવોટ એ આપણે ફાઇન્ડ કર્યા સૌથી પહેલે જ ઇનપુટ, બરાબર, આવ્યું 173 કિલોવોટ અને 10⁵1 અને 10⁵ આ ત્રણેય વેલ્યુને તમે આ સૂત્રની અંદર પુટ કરી દેશો તો તમને જે આન્સર મળશે એ શું મળશે? KVAR, બરાબર. એ કેપેસિટરના શું મળી ગયા? KVAR મળી ગયા. હવે KVAR મળી ગયા, આ 3 ફેઝના મળ્યા. તમને રકમમાં પહેલે જ કીધેલું છે 3 ફેઝ છે, તો આપણે સિંગલ ફેઝના ફાઇન્ડ કરવું હોય તો ડિવાઇડેડ બાય 3, તો આ તમને KVAR કેના મળશે? સિંગલ ફેઝના મળી જશે, બરાબર. હવે KVAR ઇઝ ઇક્વલ ટુ VIC અપોન 1000, બરાબર. KVAR એટલે કયો? પાવર એક જાતનો, બરાબર. તો એ પાવર જે છે ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ VI લખીએ, એવી જ રીતે કેપેસિટર માટે KVAR ઇઝ ઇક્વલ ટુ VIC. હવે આ જે મળ્યા 3 ફેઝનું, બરાબર, એને આપણે સ્ટાન્ડર્ડમાં કન્વર્ટ કરવા હોય, જેમ કે કિલોવોટ છે, તો બરાબર.
આ તમને કિલોવોટમાં મળ્યા, કિલોવોટ. એને વોટમાં કન્વર્ટ કરવા હોય તો ડિવાઇડેડ બાય 1000 કરવા પડે, બરાબર, એ પાવરને. એટલે હવે કેવીએઆર સિંગલ ફેઝના કેવીએઆર ઇઝ ઇક્વલ ટુ વી એટલે 440 આઈસીનો આઈસી ને છેદમાં 1000. એટલે આપણે આઈસીની વેલ્યુ મળી જશે, કેપેસિટન્સ કરંટ, બરાબર, 56 એમ્પિયર, બરાબર. કરંટ મળી ગયો એટલે આપણે શું મળશે, કેપેસિટર મળી જશે. કયા સૂત્ર ઉપરથી, તો આઈસી ઇઝ ઇક્વલ ટુ 2πfc ઇન્ટુ વી. આપણા પાસે વોલ્ટેજ પણ છે, ફ્રીક્વન્સી પણ છે. 2 અને પાય જે છે એ બે અચળ છે, અને આઈસીની વેલ્યુ તો આપણે ફાઇન કરી. તો આપણે શું મળી જશે, અમે કેપેસિટર સી મળી જશે. કેપેસિટન્સ એ કેટલો મળશે, તો 405 ઇન્ટુ 10⁻⁶ ફેરાડે, ને આપણે -6 ને માઇક્રોફેરાડે કહીશું, એટલે 405 માઇક્રોફેરાડે, બરાબર. માટે 405 માઇક્રોફેરાડેના 440 વોલ્ટ રેટિંગના 3 કેપેસિટર જોઈએ, બરાબર. એ આપણે શું થશે, આન્સર થશે, બરાબર. ચલો, આ આપણું હતું કયું જોડાણ, ડેલ્ટા જોડાણ હતું, બરાબર. તમને શરૂઆતમાં જ કીધેલું છે રકમની અંદર કે તમારું જે જોડાણ છે એ શું છે, ડેલ્ટામાં જોડેલ છે, બરાબર. અને હવે જો સ્ટારમાં જોડેલ હોય, એના પછીનું જ છે ઉદાહરણ, કે ડેલ્ટાને બદલે સ્ટારમાં જોડેલ હોય તો ફરક ખાલી કેટલો પડશે, તમારે જે વોલ્ટેજ હશે એ એના બાય √3 કરવાનું. જ્યારે સ્ટારમાં જોડેલ હોય જોડાણ, ત્યારે તમારા વોલ્ટેજ ડિવાઇડેડ બાય √3 કરશો, અને જે વોલ્ટેજ તમને મળે એ તમારે યુઝ કરવાના વીપીની જગ્યાએ, બરાબર. ને ડેલ્ટામાં જોડેલ હોય ત્યારે તો એઝ ઇટ ઇઝ, બરાબર, જે છે એ જ. પણ જો સ્ટારમાં જોડેલ હોય ત્યારે ડિવાઇડેડ બાય √3 કરવા પડે, બરાબર. તો એના પછીનું ઉદાહરણ એ જ છે કે જો ઉપરના ઉદાહરણમાં જે દીધું છે એ જ રકમ, પણ કેપેસિટરને ડેલ્ટાને બદલે સ્ટારમાં જોડવામાં આવે તો કેપેસિટરના રેટિંગ શું થાય એ સૂચવવાનું છે, બરાબર. તો આપણે કેવીઆર તો ફાઇન કરી લીધા, ત્યાં સુધી તો એઝ ઇટ ઇઝ આવશે. કેવીઆર પ્રતિ ફેઝ, બરાબર, 24.67, બરાબર. ઈ કેવીઆર ફાઇન કરી લીધા, બરાબર. ઈ કેપેસિટર સ્ટારમાં જોડવામાં આવે માટે કેપેસિટરને અક્રોસ વોલ્ટેજ 440/√3 એટલે કેટલા મળશે, 254 વોલ્ટેજ. ઈ વોલ્ટેજ જે છે આ જ્યારે સ્ટારમાં જોડવામાં આવે ત્યારે જ પ્રોસિજર થશે, નકા નહીં આવે, બરાબર. ડેલ્ટામાં નહીં આવે, સ્ટારમાં હશે ત્યારે 440/√3 કરવાના. હવે આપણું સૂત્ર શું છે, કે VAR ઇઝ ઇક્વલ ટુ VIC. અહીં આપણે સ્ટારમાં છે એટલે VPIC અપોન 1000. તો વીપીની જગ્યાએ હવે તમે વોલ્ટેજ કયા લેશો, 254 વોલ્ટેજ, બરાબર. તો એ 254 ગુણ્યા આઈસી બાય 1000, એના ઉપરથી આપણે કઈની વેલ્યુ મળશે, આઈસીની વેલ્યુ મળશે, બરાબર. આઈસીની વેલ્યુ કેટલી મળી, 97.12 એમ્પિયર, બરાબર. હવે ઈ આઈસીની ઉપરથી આપણે 2πfc ઇન્ટુ વી, આ સૂત્ર છે, એના ઉપરથી આપણે કેપેસિટરની ગણતરી કરશું, આગળના સમમાં જેવી રીતે કરી એ જ રીતે, બરાબર. તો કેટલો મળ્યો, 1217 માઇક્રોફેરાડે, 254 વોલ્ટેજ, બરાબર. રેટિંગના એવા 3 કેપેસિટર જોઈએ, બરાબર. હવે આ ઉપરથી આપણે શું તારણ કાઢ્યું, કે ઉદાહરણ 2.2 અને 2.3 પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે જો કેપેસિટર બેંકને ડેલ્ટામાં જોડવામાં આવે તો કેપેસિટન્સ પ્રતિ ફેઝ સ્ટાર કરતાં ત્રીજા ભાગનું જોઈએ, પરંતુ ડેલ્ટામાં જોડેલ કેપેસિટરનું વોલ્ટેજ રેટિંગ સ્ટારમાં જોડવામાં આવે તો √3 ગણું જોઈએ, બરાબર. એ આપણે તારણ કાઢ્યું, બરાબર. ચલો, હવે એના પછીનો એક સમ છે. અત્યાર સુધીના આપણે 3 સમ જોયા, એ 3 સમની અંદર આપણે શું જોયું હતું, કે કિલોવોટમાં દીધેલું હોય, તમારો પાવર જે હોય એ કિલોવોટમાં દીધેલો હોય. જ્યારે તમારો પાવર કિલોવોટમાં દીધેલો હોય ત્યારે આપણે શું કરશું, 10, 5, 1, 10, 5 એ રીતે ફાઇન કરશું, બરાબર. જ્યારે તમારો પાવર કેવીએમાં દીધો હોય, કેવીએ, ત્યારે આપણે શું ફાઇન કરશું, sin 5 1 અને sin 5. સેમ કોસમાંથી આપણે 10 કરતા એવી રીતે cos 5માંથી આપણે sin 5 કરશું, બરાબર. તો તમારો અહીં જો રકમમાં શું દીધું છે, 500 કેવીએનો લોડ
1100 વોલ્ટેજ 50 હર્ટ્ઝ મેઇન્સ પર 0.6 લેગિંગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય છે. ડેલ્ટામાં જોડેલ કેપેસિટર બેંકનો ઉપયોગ કરીને સિસ્ટમનું પાવર ફેક્ટર સુધારીને 0.6 લેગિંગમાંથી 0.95 લેગિંગ કરવાનું છે. લોડના કેવીએ અચળ રહે છે એમ માની કેપેસિટરના રેટિંગ સૂચવો તથા વધારાનું કેટલા કિલોવોટ મળી શકે તે શોધો. બરાબર. ચલો એને અહીં શું દીધેલું છે? જો પાવર ફેક્ટર પહેલાં દીધેલું છે, જૂનો કેટલો છે 0.6, એટલે cos phi 1 0.6 ને cos phi 0.95. એના ઉપરથી આપણે sin phi 1 અને sin phi ફાઇન કરશું. બરાબર. ત્યાં આપણે કેવીઆરનું સૂત્ર શું હતું? તો કેવીઆર ઇઝ ઇક્વલ ટુ કિલોવોટ 10 phi 1 માઇનસ 10 phi. બરાબર, એ રીતે હતું. અહીં તમને કેવીઆરનું સૂત્ર શું કેવીએમાં દીધેલું છે તમારું ઇનપુટ. બરાબર, તો કેવીઆર ઇઝ ઇક્વલ ટુ કેવીએ સાઇન phi 1 માઇનસ સાઇન phi. બરાબર, બધેનું વેલ્યુ આપણા પાસે છે. કેવીએને દીધેલી છે 500. બરાબર, સાઇન phi આપણે phi 1 ફાઇન કરી, સાઇન phi 2 ફાઇન કરી. બરાબર, તમારા ફાઇનલ કેવીઆર કેટલા મળ્યા? 243.9. બરાબર, ઈ કેવીઆરને આપણે આ સૂત્રની અંદર પુટ કરશું. બરાબર, પણ એનાથી પહેલાં આપણે જે રેટિંગ દીધેલા છે એ 3 ફેઝમાં, તો સિંગલ પ્રતિ ફેઝ કરવો પડે એટલે ડિવાઇડેડ બાય 3 કરશું, એટલે 81.3. બરાબર, જેમ આગળના સમની અંદર આપણે કરેલા હતા કે કેવીઆર મળી જાય પછી એના પ્રતિ ફેઝમાં કન્વર્ટ કરવાના. બરાબર, હવે વી એટલે વોલ્ટેજ તમને દીધેલું છે 1100, કેવીઆર પ્રતિ ફેઝ 81.3 ને ડિવાઇડેડ બાય 1000. બરાબર, શું મળશે? આઈસી મળશે. આઈસી ઉપરથી આઈસી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ સી ઇન્ટુ વી, એનામાંથી આપણે કેપેસિટર ફાઇન કરશું. બરાબર, તો શું મળશે? કેટલા મળશે? કે ભાઈ બધીની વેલ્યુ પુટ કરી નાખો એટલે 213.8 માઇક્રોફેરાડે ને 1100 વોલ્ટેજ રેટિંગના એવા 3 કેપેસિટર જોઈએ. 3 શું કામ? આ તો આપણે એકની ગણતરી કરી, પ્રતિ ફેઝની ગણતરી કરી, એવી રીતે 3 કેપેસિટર લગાવેલા છે. બરાબર, તો આટલા રેટિંગના 3 કેપેસિટરને આપણે જોઈન્ટ કરવા પડશે. બરાબર, હવે હજી એક શું કીધેલું છે? જુઓ, વધારાના કેટલા કિલોવોટ મળી શકે તે શોધો. તો કિલોવોટ ફાઇન કરવા હોય તો એનું સૂત્ર કયું છે? કેવીએ cos phi માઇનસ cos phi 1. બરાબર, તો કેવીએ ફાઇન કરવા કિલો કેવીએ તમને દીધેલા છે 500, અને વધારાનો જે cos phi 1 cos phi માઇનસ cos phi 1 એ તમને દીધેલો છે આયરો 0.95 માઇનસ 0.6 ઇઝ ઇક્વલ ટુ 175 કિલોવોટ. બરાબર, એ તમને ફાઇનલ આન્સર મળી જશે. બરાબર, ચલો અહીં તમારો પાર્ટ 8 જે છે એ કમ્પ્લીટ થાય છે. આગળના સમ કન્ટિન્યુઅસ કરશો. બરાબર, ધન્યવાદ.